જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય ને તેવા રસિયા મુઠિયા બનાવ્યા હતા. તો મારે અહીંયા બપોરના ભાત વધેલા હતા તે લઈ લીધા છે. અને જો તમારી પાસે વધેલા ભાત ના હોય તો તમે તાજા બનાવીને પણ લઈ શકો છો. તો 2 કપ જેટલા આપણે ભાત લઈ લેવાના છે. સાથે મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. આ માપથી તમે બનાવશો ને આવી રીતે તો તમારો આ પરફેક્ટ રસિયા મુઠિયા બનશે ને એકદમ સોફ્ટ બનશે. જરૂર મુજબ મીઠું, લાલ મરચાંનો પાવડર, હળદર, ધાણા જીરાનો પાવડર, સાથે આદુ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની છે. અને થોડા કોથમીરના પાંદડાને પણ એડ કરવાના છે. 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. હવે બધાને આપણે મિક્સ કરી લેવાનું છે અને પાણીના ઉપયોગ વગર જ આપણે લોટ જેવું બાંધી લેવાનું છે. તો જો આવું બાંધી લેવાનું છે. તો હવે આપણે હાથમાં તેલ લગાવી લેવાનું અને તેને આપણે સિલિન્ડર આકાર, લંબગોળ આકાર આપણે આપી દેવાનો છે. આવી રીતે તમે આની જગ્યાએ ગોળ આકાર પણ આપી શકો. તો બધા મુઠ્ઠી આપણે કરી લેવાના પહેલા. હવે 2 મુઠ્ઠિયા જેટલું મેં આમાં રાખી મૂકેલું છે. તો તેમાં ને તેમાં આપણે હવે 2 કપ ભાત લીધા છે ને, તો એની જગ્યાએ આપણે જે કપથી ભાત લીધા ને તે કપથી જ આપણે 3 કપ જેટલી છાશ લેવાની છે. અને જો તમારી પાસે છાશ ના હોય તો તમારે 1 કપ દહીં અને 3 કપ પાણી લેવાનું. હવે મેં અત્યારે અડધા કપ જેટલું પાણી આમાં નાખી દીધું છે. તો વધારે જરૂર પડશે તો આપણે વધારે નાખીશું. હવે આવી રીતે આપણે બ્લેન્ડર ફેરવી લેવાનું, જેથી કરીને એક રસ થઈ જશે તમારે છાશ અને ઓલા જે મુઠિયાનું મિશ્રણ છે ને તે. હવે તેમાં આપણે લાલ મરચાંનો પાવડર અને હળદર નાખી દઈશું. મીઠું આપણે જરૂર લાગશે ને તો આપણે ચાખીને નાખવાનું. હવે આપણે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. હવે આદુ અને મરચાંની પેસ્ટને નાખી દેવાની છે. તમે આદુ, મરચાં અને લસણ પણ આમાં નાખી શકો છો. તે સતળાઈ જાય ને એટલે આપણે જે છાશનું મિશ્રણ કરેલું છે ને તે નાખી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી અને કન્ટિન્યુઅસલી ચલાવતા જવાનું છે. અને હા, અડધા કપ જેટલું પાણી મેં આમાં અત્યારના નાખેલું છે. હવે કન્ટિન્યુઅસલી ચલાવતા જશું અને એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે, જેથી કરીને આપણી છાશ છે ને તે ફાટે નહીં. તો એક ઉભરો આવી જાય ને પછી આપણે જે મુઠિયા છે ને તેને આવી રીતે છૂટા છૂટા નાખી દઈશું. આવી રીતે છૂટા છૂટા નાખતા જવાના, જેથી કરીને તેનો શેપ એમને રહે અને મિક્સ ના થઈ જાય. હવે ધીમા તાપે ઢાંકીને 10 મિનિટ માટે આપણે તેને કૂક કરી લેવાના છે. વચમાં આવી રીતે તેને હળવા હાથે હલાવતા જવાનું છે, જેથી કરીને મુઠિયા છે ને ઉપર નીચે બધી રીતે ફરતી સાઈડ એકદમ સરસ એવા અંદર સુધી પાકી જાય. તો 10 મિનિટ પછી જો આપણો આ રસો પણ એકદમ સરસ, રસિયા મુઠિયાનો રસો એકદમ ઘાટો થઈ ગયો છે. જો છે ને એકદમ સરસ એવો થઈ ગયો છે અને આ મુઠિયા પણ તમારા અંદર સુધી ચડી ગયા છે. તો જો આવી રીતે કાપીને જોશો ને તો તમને ખબર પડી જશે કે એકદમ સરસ એવા મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. તો છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવા બને છે. બાળકોને પણ પસંદ આવશે. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી બનાવજો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.